રક્તદાન, વૃક્ષારોપણ અને અનુદાન સાથે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ સેવા કાર્યો સાથે ઉજવાયો. ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ગુણાતીતપુર ગામે ખેડૂતો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 350થી વધુ ખેડૂત પરિવારોએ રક્તદાન કર્યું. ખાસ વાત એ રહી કે ખેડૂતો દ્વારા ધારાસભ્યના વજન જેટલું રક્તદાન કરી તેમની પ્રતિકાત્મક રક્તતુલા કરવામાં આવી. આ સેવાકીય કાર્યક્રમનું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન નવયુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. એકત્રિત થયેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને સેવામાં ઉપયોગમાં લેવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દ્વારા વિરેન્દ્રસિંહ જાડેજાને ખેડૂતોના શુભચિંતક તરીકે બિરદાવવામાં આવ્યા. આ પ્રસંગે ધારાસભ્યના પુત્ર કુલદીપસિંહ જાડેજાએ ઉપસ્થિત લોકોને સમાનતા અને સેવાભાવનો સંદેશ આપ્યો હતો. સાથે સાથે ગાયોના ઘાસચારા માટે વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા 11 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી, જ્યારે શ્રી કુંભારડી ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોના સંદેશ સાથે 8000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું. ખેડૂતોના હિતમાં સતત કાર્ય કરતા ધારાસભ્ય જન્મદિવસને આ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમમાં વિવિધ ધારાસભ્યો, રાજકીય, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન એ હંમેશાથી મહાદાન કહેવામાં આવે છે અને આજે ભચાઉ તાલુકાના સમસ્ત ખેડૂતોએ મળી અને વિરેન્દ્રસિંહના જન્મદિવસ નિમિત્તે જે વિરેન્દ્રસિંહના વજન સમાન રક્ત એકત્રિત કરી અને જે રક્તતુલા કરી અને જે એક આશીર્વાદ આપ્યા છે, તો ખરેખર આજે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. કારણ કે આ જે પ્રેમ જે ખેડૂતો તરફથી મળ્યો છે, કારણ કે હંમેશાથી ખેડૂતોનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તે વિરેન્દ્રસિંહ સક્રિયપણે એમની સાથે ઊભા હોય છે, હાજર હોય છે. આજે ખાસ અમારું ગુણાતીતપુર ગામ જે લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ છે, એમના દ્વારા એક આ જાહેરાત કરવામાં આવી કે જ્યારે પણ ખેડૂતોને જરૂરત હોય એ વિરેન્દ્રસિંહ અમે સાથે ઊભા રહેતા હોય છે કે એમનું રક્તતુલા કરવી છે. ત્યારે આખા તાલુકાના ખેડૂતો આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે અને લગભગ સવારે રાપરમાં પણ પટેલ સમાજ દ્વારા રક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા પણ એક આ ભવ્ય આયોજન છે. અત્યાર સુધી બંને જગ્યાએથી લગભગ 2 લાખ સીસી કરતાં વધારે રક્ત એકત્રિત થઈ ગયું છે. ત્યારે તમામ રક્તદાતાનો ખૂબ આભાર માનું છું. આ આયોજન કરવા માટે રાપર પટેલ સમાજે ત્યાં આયોજન કર્યું, એમનો પણ આભાર. અને અહીં પણ આ એક ભવ્ય રક્તતુલા જે ક્યાંય પણ નહીં થઈ હોય આ પ્રકારનો એક કાર્યક્રમ જે ખેડૂતો દ્વારા, જે અમારા ગુણાતીતપુર ગામના લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે, એના માટે હું ખરેખર એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને જ્યારે પણ ખેડૂતને લગતા કે કોઈ પણ આ વિસ્તારના લગતા પ્રશ્નો હંમેશાથી વિરેન્દ્રસિંહ અને મારો આખો પરિવાર એ હાજર રહ્યો છે અને ભવિષ્યમાં પણ તન મન ધનથી જ્યારે જેવી રીતના જરૂર પડે અમે હંમેશા બધાની સાથે હશી, એ આપની ચેનલના માધ્યમથી બધાને ખાતરી આપું છું. ખાસ કરીને બાપુ, આપના દ્વારા એક એકતાનો સંદેશ આપવામાં આવ્યો રક્તદાન કેમ્પ દરમિયાન, શું કહેશો? ખાસ કરીને મેં આજે જે વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ ઘણો બધો જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ આવું બધું વિષય હાલતા હોય છે, પણ હંમેશાથી એક અમારો પ્રયાસ રહ્યો છે કે ભચાઉ તાલુકામાં આ બધી વસ્તુનો કે અસર ન થાય. અને આજે ભગવાનની માતાજીની કૃપા છે, ભચાઉ તાલુકો અમે બધી જ સમાજો, બધા ધર્મના લોકો 18 વર્ણ કહેવાય ને કે બધા હળી મળીને સંપીને રહી છીએ. અને આમાં માતાજીને પ્રાર્થના કરી કે કોઈની નજર ન લાગે. અને આજે મેં જે ખાસ વાત કરી કે આજે અહીંયા બધી જ સમાજના લોકોએ હાજર રહીને રક્તદાન કર્યું છે. રક્તદાન થયા પછી જ્યાં રક્તની થેલીઓ એકત્રિત કરેલી છે ત્યાં જઈને જો આપણે પૂછીએ કે આમાં આ લોહી કોનું છે, તો કોઈને ખબર નહીં પડે. પણ જો એકમાત્ર સાબિતી આપવી હોય કે આ રક્ત કોનું છે, એટલું ગૌરવ સાથે કહી શકાય કે આ રક્ત એક સનાતનીનું રક્ત છે, આ રક્ત એક ભારતીયનું રક્ત છે. આજે એવી રીતના સૌ સાથે હળી મળીને એકબીજાની સાથે ખંભે ખંભો મળાવીને ઊભા રહીએ અને માતાજી હંમેશા અમારો સંપ આવો નવો જાળવી રહે એવી હું પ્રાર્થના કરું છું. આજરોજ ભચાઉના સપૂત અને સમગ્ર વાગડ વિસ્તારનું ગૌરવ, રાપર મત વિસ્તારના ધારાસભ્ય, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ, અમારા સૌના લાડીલા આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજાનો આજે 59મો જન્મદિવસ અહીં કને ખૂબ આપ જોઈ રહ્યા છો કે ગુણાતીતપુર મધ્યે ઉજવાઈ રહ્યો છે. અને ખાસ કરી અને ગુણાતીતપુર એટલે કિસાનો અને ખેડૂતોનો વિસ્તાર છે. ત્યારે હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે સમસ્ત ખેડૂત સમાજ દ્વારા એક સર્વોચ્ચ સન્માન કહેવાય. કારણ કે રક્તદાન એટલે આપણે ત્યાં મોટામાં મોટું દાન છે. અને આ સૌ નગરવાસીઓ અહીં કને આપણે જોયું કે વિરેન્દ્રસિંહજીનું જે વજન છે એના કરતાં પણ વધારે વજનમાં બ્લડ વધ્યું છે. આ કિસાનોની, ખેડૂતોની વિરેન્દ્રસિંહજી પ્રત્યે લાગણી આપણે જોઈ રહ્યા છીએ. એ જ રીતે આજે રાપરમાં પણ લેવા પાટીદાર સમાજ દ્વારા, પટેલ સમાજ દ્વારા ત્યાં કને પણ
મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર એવું આયોજન થયું છે. બાકી ભચાઉમાં વિવિધ સંસ્થાઓ દ્વારા, એ ભચાઉ નગરપાલિકા હોય, શહેર ભાજપ હોય, તાલુકા ભાજપ હોય, આમાં વિવિધ સંસ્થાઓ છે, જેમ કે અંબાધામ છે, લુહાર સુથાર સમાજ છે. વિવિધ સમાજો આજે પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારે એમનો જન્મદિવસ ઉજવી રહી છે. અને ત્યારે આજે અમે ખૂબ અહીં પ્રસન્ન છીએ. આપ લોકોમાં પણ ખૂબ સારો એવો ઉત્સાહ અહીંયા કને જોવા મળી રહ્યો છે. વિરેન્દ્રસિંહજી માટે હું બે જ લીટી કહીશ કે જે ખરેખર એમને લાગુ પડે છે, સેવાના હેવા જેના વગ જેની વિશાળ, જગદંબા એને જીવાડજે સરહદ હજારો સાલ.